ખાલી સામે જોવાનું અને જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંયા ઊભી પૂંછડીએ ના ભાગે તો મને તમે કહેજો, પણ આટલું કરવું. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું વિષ્ણુ ઓફિશિયલી તમારું સ્વાગત કરે છે. વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અંદર ચૂંટણીનો માહોલ જબરજસ્ત જામ્યો છે. એમાં વાત કરવામાં આવે તો બંને તરફથી જબરજસ્ત સભાઓ ચાલી રહી છે અને એકબીજા ઉપર પ્રહાર કરે છે શબ્દોના. આ એ તમને વિડીયોની અંદર જણાવીશ કે ગેનીબેન ઠાકોરે બીજેપીને ઉપર શું અપશબ્દ વાપર્યો છે એ તમને વિડીયોની અંદર દેખાડીશ ને શંકરભાઈ ચૌધરીએ પણ પાછો પલટવાર કર્યો છે એ પણ તમને વિડીયોની અંદર જણાવીશ. બસ મારી સાથે બન્યા રહેજો. હા દોસ્તો, ચેનલમાં તમે નવા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો. હા દોસ્તો, હવે ચૂંટણી તો 7 તારીખે આવી રહી છે ને તમે પણ તમારો મત, અમૂલ્ય મત સોચી સમજીને આપજો. હા દોસ્તો, તમે કોને આપવાના છો એ મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આ વખતે બનાસકાંઠાની અંદર કોની જીત થવાની છે, ગેનીબેન ઠાકોર કે રેખાબેન ચૌધરી, એ મને વિડીયોની અંદર કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હા દોસ્તો, પહેલાં ગેનીબેન ઠાકોર શું કહે છે એ પહેલાં જોઈ લો, પછી શંકરભાઈ ચૌધરીએ પણ પલટવાર કર્યો છે એ તમને વિડીયોની અંદર દેખાડીશ. બસ મારી સાથે બન્યા રહેજો લાસ્ટ સુધી. હા દોસ્તો, પહેલાં આ વિડીયો જોઈ લો, ગેનીબેન ઠાકોર શું કહે છે, પછી આપણે આગળ વાત કરીએ. ખાલી સામે જોવાનું અને જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંયા ઊભી પૂંછડીએ ના ભાગે તો મને તમે કહેજો, પણ આટલું કરવું પડશે કેમ કે આ નફટ છે અને નફટ લોકો હોય ને એને માન સન્માન જેવું કઈ હોય. બધી ટીમ આ કામ કરે છે તો એમને ગાળો ખાવી પડે છે, તો કેટલીક જગ્યાએ તો એમને નફટ જેવા શબ્દો વાપરે છે. આ અપમાન એક કોઈ ડેરીના કોઈ કર્મચારી અધિકારીનું નથી, એની સાથે જોડાયેલી લાખો માતાઓ બહેનો છે, એમને આ ગાળો બોલે છે. તમે સારું કોઈનું કરી ન શકો તો કઈ નહીં, પરંતુ જે સારું કરે છે એને તમે અપમાનિત કરવાનું શું કામ કરો છો? આ પુરુષાર્થના કારણે મારી બનાસની માતાઓ બહેનો જે મહેનત કરી છે, માત્ર ગુજરાત નહીં દુનિયાભરની અંદર બનાસની બહેનોનો જે ડંકો વાગે છે, દીકરીઓ તમારો જે ડંકો વાગે છે ને, આ આખા દેશની અંદર નહીં, આખા ભારત દેશની અંદર બનાસની માતાઓ બહેનો કે જેણે જે પુરુષાર્થ કર્યો છે એનું બહારના દેશો આવીને નોંધ લેવા આવે છે. તો આપણે એના માટે સારા શબ્દો જો આપણે ના બોલી શકીએ તો કઈ વાંધો નહીં, પરંતુ એના માટે નફટને આવા શબ્દો બોલીને અપમાન કરવું મને લાગે છે કે રાજનેતાઓને. હા મિત્રો, વિડીયો દેખ્યા પછી તમારી રાય શું છે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હા, અંત સમય તમને આટલું જ કહીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ મને જરૂર જણાવજો. અને આ વખતે બનાસકાંઠાની અંદર કોની જીત થવાની છે એ મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. બસ મળીએ છીએ એક નવા વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બસ મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું. જય હિન્દ.